આજના દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર. છેલ્લા ઘણા દિવસથી આપણે એક જ વિષય ઉપર વાત કરી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની બાબત. અને અજાયબ ઈશ્વર છે. C.S. લુઈસ નામના એક નાસ્તિક માણસ, પણ જેઓ અત્યારે પ્રભુને બહુ જબરજસ્ત રીતે ઓળખે છે, એમણે એક પુસ્તક લખ્યું છે, શા માટે હું ખ્રિસ્તી છું. અને એ પુસ્તક ઘણા બધા લોકોને આપવામાં આવે છે. એમની પાસે કારણ છે શા માટે હું ખ્રિસ્તી છું. અને એમણે એણે ઘણા બધા પુસ્તકો લખ્યા, અને એમાં એક પુસ્તક ઉપરથી એક મૂવી આવી છે, ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા. કદાચ તમે એને યુટ્યુબ પર જોઈ શકો છો. જેમાં એણે એક અસલન નામના એક સિંહનું કેરેક્ટર મૂક્યું છે કે જે એક વ્યક્તિના પાપના બદલામાં મૃત્યુ સહન કરે છે. પણ એ વેદી ઉપર એવું લખેલું હતું કે જો એને મારવામાં આવશે આ વેદી પર કોઈ નિર્દોષને, તો ત્રીજા દિવસે એ સજીવન થશે. અને ત્રીજા દિવસે સજીવન થાય છે, અને પછી એ શેતાન અને એના સામ્રાજ્યને નાશ કરે છે અને માણસોને છોડાવે છે. હવે જો કેવી રીતે એક નાસ્તિક માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પછી સુવાર્તાને જગતમાં ફેલાવવા માટે પ્રયત્ન કર્યો. એ એમ જ કહેતા હતા કે આ દુનિયામાં ઈશ્વર છે જ નહીં. ઇન્ટેલિજન્ટ માણસ, બુદ્ધિશાળી માણસ, જ્ઞાની, અને તર્ક વિતર્કમાં તમે એને પહોંચી ના વળો. એની પાસે જે ચાતુર્ય, આર્ગ્યુમેન્ટની આખી સ્ટાઇલ, કદાચ સામાન્ય માણસ તો એની સાથે ઊભો જ ના રહી શકે. પણ કહે છે કે ઈશ્વરે જ્યારે એમને સ્પર્શ કર્યો ત્યારે એ જીવન બદલાઈ ગયું અને અનેક લોકો ઈશ્વર પાસે આવે. એમણે કહ્યું કે ઈશ્વર કદાચ તો મેડ હોય, ગાંડા હોય, એટલે કે પ્રભુ ઈસુ કદાચ તો ગાંડા હોય, અથવા તો એ સર્જનહાર હોય. કારણ કે જે રીતે એમણે જે દાવાઓ કર્યા છે એ દાવાઓ પરથી એવું લાગે કે ભાઈ એમનું માઇન્ડ છે જ નહીં, છટકી ગયા છે. હે ને, હું ને ઈશ્વર એક છું, હે ને, અને મારા સિવાય કોઈ જઈ શકે નહીં બાપની પાસે. એટલે જે દાવાઓ કર્યા છે એ તો એવું લાગે કે કોઈ બુદ્ધિહીન માણસે કર્યા હોય. પણ કે તો એ મેડ છે, ગાંડા છે, યા તો પછી એ ખરેખર દેવ છે. અને પછી એ સાબિત કરે કે યસ, હી ઇઝ ધ ગોડ, એ સાચે જ ઈશ્વર છે. અને આવા ઈશ્વર આપણને મળ્યા છે. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 8 થી 11 14 કલમમાં ફરીથી એક જે ડ્રામાટિકલ સીન બતાવે છે. હવે અહીંયા આગળ બહુ સરસ રીતે જે સુવાર્તા કેવી રીતે માણસ પાસે આવી, શું લખ્યું છે. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને તે ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો, અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું નિશાની છે કે તમે બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. કેટલી અજાયબ અને અનોખી બાબત અહીં લખી છે. જો અહીંયા 3 બાબતો આપણે આમાંથી જોવાના છે. 3 થિંગ્સ. સૌથી પહેલાં જે ગોસ્પલ આપણી પાસે આવી, સુવાર્તા આપણી પાસે આવી, એ માણસ કેન્દ્રિત નથી, કે માણસે બનાવી નથી, કોઈ મન ગળત કહાની નથી. એટલા માટે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત એ માણસોએ ઉપજાવી કાઢેલી નથી. તમે કોઈ પણ ધર્મમાં જાઓ, કોઈ પણ ધર્મના વ્યક્તિ પાસે જાઓ, તો એના મૂળમાં તમને માણસ મળશે. એ કોઈ વ્યક્તિએ લખ્યું છે, કોઈ ગુરુએ લખ્યું છે, કોઈ જ્ઞાની પુરુષે લખ્યું છે, તમને ત્યાં માણસ વિશે લખશે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર તમે વાંચો તો કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત તમને માણસોથી મળી નથી. એટલે સૌથી પહેલી મહત્વની વાત કે ભાઈ શરૂઆત કોણે કરી. આખું જે આયોજન છે માણસને બચાવવાનું, માણસને છુટકારો આપવાનું,
કે માણસને પાપથી, શ્રાપથી, નરકથી, શેતાનથી છોડાવવાનું જે આયોજન છે એની શરૂઆત કોણે કરી? કારણ કે માણસે તો પ્રયત્ન કરી દીધા. એણે તો ચાલવાનું શરૂ કર્યું, એણે તો દાન આપવાનું શરૂ કર્યું, એણે તો સારા કર્મ કરવાનું શરૂ કર્યું, પણ ઈશ્વરની પવિત્રતા અને એના ધાર્મિક કૃત્યો એ બંનેમાં મેચ થતું જ નહોતું. એકમાં 100% હોય તો બીજામાં 10% પણ ના હોય. એટલે ક્યાંક ને ક્યાંક એ ઈશ્વરની નજરમાં અધૂરો જ હતો અને ઈશ્વરને ખુશ કરવા માટે કેપેબલ નહોતો. અને એટલા માટે શરૂઆત કોણે કરી? તો કે જે શરૂઆત ઈશ્વરે પોતે કરી. સૌથી પહેલાં દૂતને મોકલે છે. લગભગ 700 વર્ષ પહેલાં દૂતને મોકલેલો દાનિયેલની પાસે. આટલા બધા ગેપ પછી ફરીથી એ મરિયમની પાસે દૂતને મોકલે છે અને હવે એ દૂતની સેનાની અવર જવર ચાલુ થઈ ગઈ. પૃથ્વી પર માણસો વચ્ચે જે લિંક બંધાઈ, જે એક બ્રિજ બંધાયો, અત્યાર સુધી જે કટ ઓફ થઈ ગયેલો સંબંધ જાણે કે ફરીથી રિસ્ટોર થવા લાગ્યો. હે ને, કોઈ સંબંધમાં આપણે તણાવ હોય ભાઈઓ વચ્ચે અને નાતાલે આપણે જઈએ ને પછી એક સંબંધ બંધાઈ જાય, પછી તમે આવતા જતા થાવ, હસી મજાક કરતા થાવ, એકબીજાને ઘરે જમતા થાવ અને એકબીજાની સાથે વાતચીત કરતા થાવ, ગિફ્ટ આપતા થાવ, તો આસપાસના લોકોને ખબર પડે કે કંઈક અનોખું થયું. એમ વર્ષોથી જે તૂટી ગયેલો હવે ઈશ્વર એ પૂરો કરે છે. અને એના માટે પાઉલ પ્રેરિત કહે છે હવે સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો નિયમને આધીન એવો પોતાનો દીકરો આપ્યો. ગલાતી 4:4 લખ્યું છે. એટલે કે હવે સમય પૂરો થયો છે. કયો સમય હતો આ? સિવિલાઇઝેશન એટલે કે જે સંસ્કૃતિ છે, વ્યવસ્થાઓ છે, જબરજસ્ત હતી. હજુ તમે બરાબર તમારી પાસે મેપ હોય તો ક્યારેક જોજો તમે ઇન્ડિયાનો વિશ્વનો મેપ તમે જોજો એટલે તમને ખબર પડશે કે જે ઇઝરાયલ દેશ છે સેન્ટર ઓફ ધ અર્થ છે. હવે એ એવો સમય હતો કે જ્યાંથી એ સમયથી તમે કોઈ પણ જગ્યામાં જઈ શકો. અને એટલા માટે સમય કયો પૂરો થયો? કારણ કે હવે ભારતમાં આવવું છે તો પણ આવી શકાશે, અમેરિકામાં જવું છે તો પણ જઈ શકાશે, આફ્રિકનમાં જવું છે તો પણ જઈ શકાશે, યુરોપિયનમાં જવું છે તો પણ. કે ક્યાંક એવું સેન્ટર છે. ત્યારે કંઈ જહાજો નહોતા, ત્યારે બીજી બધી વ્યવસ્થાઓ નહોતી, પણ જળ માર્ગેથી આ સમયે કોઈ પણ જગ્યાએ જઈ શકાય. અને જે રોમન સામ્રાજ્ય એણે સરસ રોડ બિલ્ડ કરેલા, એણે જે બધી વ્યવસ્થાઓ કરેલી, ગ્રીક કલ્ચર એટલું બધું એક્સપ્લોર થઈ ગયેલું અને તર્ક વિતર્કો વધી રહેલા, લોકોને સમજ શક્તિ વધી હતી. આ સમય પૂરો થયો. જો એ આનાથી વહેલા આવ્યા હોત તો કદાચ એ કોઈક જગ્યામાં જ હોત, પણ ત્વરિત જ સુવાર્તા આખા વિશ્વમાં જવી જોઈએ. એ વર્ષોમાં આખા વિશ્વમાં સુવાર્તા ફેલાવી જોઈએ. અને એટલા માટે કે છે આ સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે આ કામ શરૂ કર્યું. અને સૌથી પહેલાં શું કર્યું તો કે છે આકાશી વિઝિટેશન. આકાશી સેનાએ માણસોની મુલાકાત લેવાની શરૂ કરી. જ્યાં ઈશ્વર હોય ને ત્યાં બધું જ હોય. જ્યાં ઈશ્વર હોય ત્યાં આકાશી સેના પણ હોય. તમે ઈશ્વરને બોલાવો છો એનો મતલબ એ છે કે ઈશ્વરની સાથે, ઈશ્વર સાથે જોડાયેલી બધી જ બાબતો બોલાવો છો. અને અહીં આગળ એ મહત્વની બાબત કહે છે કે સુવાર્તા આપણને દુનિયામાંથી મળી નથી. સુવાર્તા આપણને ક્યાંથી મળી છે? આકાશમાંથી મળી. ઘણા બધા કહે છે કે ભાઈ વેસ્ટનું કલ્ચર છે અને અમેરિકન કલ્ચર છે અને આ વિદેશી સંસ્કૃતિ છે, વિદેશી લોકોનો દેવ છે, વિદેશી છે. બાઇબલમાંથી બતાવો કે સુવાર્તા મને આ દુનિયામાંથી મળી જ નથી. સુવાર્તા મને ક્યાંથી મળી છે? સુવાર્તા તો મને ઉપરથી, ઈશ્વર તરફથી મળી છે. બીજી બાબત કે છે એમણે જઈને શું કહ્યું કે છે આવીને ઊભો રહ્યો, પછી એણે કશું કહ્યું. શું કહ્યું તો કે છે દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. સેકન્ડ થિંગ, બીજીને મહત્વની બાબત એ કહે છે જ્યારે ઈશ્વર કશું કહે છે ત્યારે એમાં ડર અને બીક હોતો નથી. એ પ્રોફિટેબલ હોય. કારણ કે એક ઈશ્વર પાસે માણસ માટે સારી જ બાબત હોય. અને એટલા માટે ઈશ્વર શું કહે છે કે હું તમને મોટા આનંદની. કયો મોટો આનંદ? એક વખત એક કન્યા ધર્મી ડૉક્ટરની સાથે મારે મુલાકાત થઈ. એ કલકત્તાના હતા અને ક્રિસમસના સમયે મેં એમની સાથે થોડી વાત કરી
तो आपको पता है मेरे यहाँ इसको बड़ा आनंद, नाताल क्रिसमस नहीं बोलते उसे, मेरे यहाँ इसे બડા આનંદ, સૌથી મોટો આનંદ, એમ કહેવાય કે એટલો મોટો આનંદ, એવું એને નામ આપવામાં આવ્યું છે. અહીંયા જે શબ્દ લખ્યું છે મોટો આનંદ, બડા આનંદ. માણસના જીવનના આનંદમાંના દરેક આનંદ કરતા મોટામાં મોટો આનંદ કયો આનંદ? માણસ ઈશ્વર સાથે મુલાકાત કરી શકે છે, કારણ કે ઈશ્વરે માણસ સાથે મુલાકાત કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો કારણ એ છે કે મારો બીજો જન્મ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે એટલા માટે હવે હું નવો જન્મ પામી શકું છું. અને એટલે અહીંયા આગળ જે મહત્વની વાત કહે છે, આ મોટો આનંદ છે. શા માટે મોટો આનંદ છે? અહીંયા તો કોઈ ચર્ચા નથી, કોઈ વાત નથી, કશું પૂછ્યું નથી. તો મોટો આનંદ શું છે? મોટો આનંદ એ હતો કે જે ઓલ્ડ સિસ્ટમ હતી, જૂની જે પદ્ધતિ હતી, પ્રેક્ટિકલ 21મો અધ્યાય વાંચો તમે, જે જૂની સિસ્ટમ હતી. જૂની સિસ્ટમ શું? માણસ જીવે અને મરે, માણસ જીવે અને મરે. આ સિસ્ટમ હતી, આ ડિઝાઇન કરેલી સિસ્ટમ હતી. કારણ કે એકવાર માણસે જીવવાનું, પછી એને મરવું જ પડે. માણસે જીવવાનું, પછી એને મરવું જ પડે. આ પેટર્ન હતો, આ નિયમ હતો. અને આ નિયમને ઈશ્વર તોડી રહ્યા છે હવે, કે માણસ જીવશે જ જીવશે જ જીવશે, મરણ હશે જ નહીં. હવે માણસના જીવનમાં દુઃખ હશે નહીં. એ જૂની સિસ્ટમ હતી, એ જૂનું કામ હતું, એ જૂની બાબત હતી. નવી બાબત શું આવી? તો કે છે હવે મરણ નહીં હોય, હવે દુઃખ નહીં હોય, હવે તકલીફ નહીં હોય, હવે ઈશ્વરથી દૂર નહીં હોય, હવે સદાકાળનું જીવન હશે અને આ પરાક્રમી જીવન હશે. અને એટલા માટે આ મોટો આનંદ શું છે? તો કે છે માણસના જીવનમાંથી 4 બાબતો લઈ લેવામાં આવશે. સૌથી પહેલાં તો એના જીવનમાંથી પાપ લઈ લેવામાં આવશે. પાપને કારણે જે શ્રાપ છે એ લઈ લેવામાં આવશે. શ્રાપને કારણે જે મૃત્યુ છે એ લઈ લેવામાં આવશે. અને મૃત્યુને કારણે જે નર્ક આવે છે એ પણ લઈ લેવામાં આવશે. 4 થિંગ. વિચાર કરો, તમને એક બાજુ કરોડો રૂપિયા આપી દે, લાખો રૂપિયા આપી દે, બિયોન્ડ યોર કેપેસિટી, તમારી સમજ શક્તિથી વધારે, તમારી જરૂરિયાત કરતાં વધારે તમને જે જોઈએ આપી દે, પણ એમને કહે કે ભાઈ 60 વર્ષ પછી તમારે નર્કમાં જવાનું છે, તો તમે શું લેશો? તમને આ 70 વર્ષ માટે જ અમે આપીએ છીએ, આ નાણાં 70 વર્ષ માટે, આ ઘર 70 વર્ષ માટે, આ ગાડી 70 વર્ષ માટે, આ એજ્યુકેશન 70 વર્ષ માટે, આ દુનિયાની બધી જ સુખ સાહેબી તમને 70 વર્ષ માટે આપી દીધી મેં. પણ થિંક, 70 વર્ષ પછી તમારે સદાકાળ માટે અગ્નિની ભઠ્ઠીમાં નખાવાનું છે, તો શું લેશો તમે? આપણે એ 70 વર્ષની ખુશી લઈશું? ના, આપણે બુદ્ધિશાળી લોકો છીએ. આપણે કહીશું કે ના ભાઈ, મને આમાંથી કશું જ નથી જોઈતું, પણ મારે આ નર્કમાં નથી જવું. તો એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. ઈશ્વર શું કહી રહ્યા છે? કે છે મોટો આનંદ છે. કયો આનંદ છે? તો કે એ આનંદ એ છે કે હવેથી માણસના જીવનમાંથી આ 4 બાબતો જતી રહેવાની છે. જો આ 4 બાબતો માણસના જીવનમાંથી જાય નહીં તો એ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એના જીવનમાં આનંદ આવ્યો છે ખરો, મોટો આનંદ નથી આવ્યો. એ લિટલ જોય, નાના નાના ખુશીના કારણો એ એને 60 કે 70 વર્ષ માટે જ કામમાં આવશે. પણ મોટો આનંદ કોને કહેવાય? મોટો આનંદ એને કહેવાય જે સદાકાળ સુધી એ ઈશ્વર સાથે રહે. પહેલી બાબત, ઈશ્વર એ આ સુવાર્તા મોકલે છે. બીજી બાબત, ઈશ્વર એ મોટો આનંદ આપે છે. અને ત્રીજીને મહત્વની બાબત એમ કહે છે, ત્રીજીને મહત્વની બાબત કહે છે કે આ બાબત એ સર્વ લોક માટે છે, નોટ ફોર 1 પર્સન. આ બાબત માત્ર એક જ જાતિના લોકો માટે નથી. ઘણી વખત કહે છે ખ્રિસ્તીઓનો દેવ. નો, બાઇબલ ખ્રિસ્તીઓના દેવ તરીકે ક્યારેય ઓળખાતા નથી. બાઇબલ તો સંસારના દરેક માણસોના ઈશ્વર છે. અને ઈશ્વર એ જગતના દરેકે દરેક માણસોને બચાવવામાં છે. ઈશ્વર કહે છે આ બધા માટે છે, એવરીબડી. શું તમે જ્યાંથી તમારી રોજની ગ્રોસરી લો છો, કરિયાણું લો છો, એને ખબર છે કે આ આનંદ એના માટે છે? તમે જે બસમાં મુસાફરી કરો છો એ કંડક્ટરને કે પછી ડ્રાઈવરને ખબર છે? તમે જે જગ્યાએ
નોકરી કરો છો એની સાથે જોડેલા લોકોને ખબર છે કે આ મોટો આનંદ એ તમારા માટે પણ છે, અમારા માટે એકલા માટે નથી. તમે જે ખેતરમાં કામ કરો છો અને ઘણા બધા લોકો તમે બોલાવો છો મજૂર તરીકે, એ લોકોને ખબર છે. તમે જ્યાં ભણવા જાઓ છો, એજ્યુકેશન લો છો, તમારી સાથે કેટલા બધા લોકો જોડેલા છે. એમને ખબર છે કે આ ક્રિસમસ એ અમારા માટે નથી, ઇટ ઇઝ ફોર એવરીબડી. આપણે એને કેમ સીમિત કરી લીધી? આપણે એને સેલ્ફિશપણે લઈ લીધી? બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે, બહુ સરસ લખ્યું છે. જો કે છે મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વલોક ઉપર, તમે ત્યાં તમારા બાઇબલમાં અંડરલાઈન કરજો, લોક શબ્દ વાપર્યો છે. એનો મતલબ એથને એટલે ગ્રુપ છે, અલગ અલગ જાતિના લોકોની વાત કરે છે. એટલા માટે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 28મા અધ્યાયમાં કહે છે, માર્થીન લખેલ સુવાર્તા 18થી 20માં કહે છે, ગો એન્ડ મેક ડિસાઇપલ, જાઓ ને શિષ્ય બનાવો. દરેકને વાત કરવાની કહે છે, સુવાર્તા પ્રગટ કરવાની વાત કહે છે. એવી રીતે 16મા અધ્યાયમાં માર્કની સુવાર્તા 16મા અધ્યાયની 16મી કલમથી વાંચો તો તમને કહે છે સર્વ જાતિને, જે ગ્રુપ, પીપલ ગ્રુપ, તમારી આસપાસના દરેકે દરેક લોકોને સુવાર્તાની જરૂર છે. દૂતે એનું કામ પ્રમાણિકતાથી કર્યું. તમે ભરવાડોને પૂછો ને તો એણે પણ એનું કામ પ્રમાણિકતાથી જ કર્યું. એને નિશાની આપી, વિચિત્ર નિશાની હતી. કઈ નિશાની હતી? તો કે છે લુગડામાં લપેટોને ગભાણમાં સૂતેલો. હવે આ નિશાની બહુ વિચિત્ર કહેવાય. કોઈ બીજું બાળક આવી જાય તો, પણ હોય જ નહીં, કારણ કે ધેર ઇઝ વન ચાઇલ્ડ. એ એટલું નાનું હતું કે બહુ બધા બાળકો ના હોય, બહુ ઓછી સંખ્યામાં એ જગ્યાએ જે નિશાની આપે છે એ વાત કરે છે. મિત્રો, આજે તમને એક ઉત્તેજન આપીને જવા માગું છું. આવતીકાલથી કદાચ આપણે આની ફૂલ તૈયારીમાં હશું. તો સૌથી પહેલાં દૂત આધીન છે અને સુવાર્તા મારી પાસે લાવે છે. બીજી બાબત, એ સુવાર્તામાં મોટો આનંદ છે, એ આનંદને પણ આપણે લઈએ. અને ત્રીજી બાબત, મહત્ત્વની બાબત, હવે આપણે ડરવાનું નથી, કારણ કે આપણા જીવનમાંથી એ તમામ બાબતો જતી રહી છે જે આપણને પરેશાન કરતી હતી. હવે એ જે ગોસ્પલ શબ્દ વાપરે છે, સુવાર્તા, એનો મતલબ થાય ગો એન્ડ સ્પેલ, GO+SPEL, સ્પેલ. ગો એટલે જાઓ અને સ્પેલ એટલે કહો. મારે જવાનું છે અને કહેવાનું છે. શું કહેવાનું છે? એક્ઝેક્ટલી જે દૂતે કહ્યું એ. આપણે તો દિવસે જવા તૈયાર નથી, એ તો દૂતો રાત્રે જાય છે. એનો મતલબ ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મેસેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમય મહત્ત્વનો નથી, સંદેશો મહત્ત્વનો છે. કઈ ઘડીએ જશો તમે? જે ઘડીએ લોકો છે. ક્યાં જશો તમે? જ્યાં લોકો છે. શું કહેશો તમે? એ જ મેસેજ જે સ્વર્ગદૂતે આપણને કહ્યો. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.